શહેરમાં મારામારીની અસંખ્ય ઘટનાઓ દરરોજ પોલીસ મથકે નોંધાય છે, પરંતુ હવે શહેર પોલીસ પણ સુરક્ષિત ન હોય તેવી ઘટના સામે આવી છે. નરોડા વિસ્તારમાં રસ્તે પસાર થતા પોલીસ કર્મી ઉપર 3 લોકોએ હુમલો કરી માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. જોકે નરોડા પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરી છે. નરોડા પોલીસે મયુર ઉર્ફે ટીનો સોલંકી, આર્યન ઉર્ફે ગોગો સોલંકી અને રોનક ઉર્ફે રાહુલ વાઘેલાની ધરપકડ કરી છે. આ ત્રણેય આરોપીઓની હિંમત એટલી હદે વધી ગઈ હતી કે તેઓએ એક પોલીસ કર્મીને માર માર્યો હતો. ઘટનાની વિગતવાર વાત કરીએ તો અમદાવાદના પોલીસ હેડક્વાર્ટર ખાતે LRD તરીકે ફરજ બજાવતા કોન્સ્ટેબલ જયદેવસિંહ ઝાલા સોમવારે પોતાનું મોટરસાયકલ લઈને રાતના સમયે કઠવાડાથી નરોડા તરફ પસાર જતા હતા. તે દરમિયાન હંસપુરા બ્રિજ પહેલા આ ઘટના બની હતી. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો.